નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. આજે ધોરણ 11 ની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નામના વિષયનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 11 માં વાણિજ્યક વ્યવસ્થા અને સંચાલનમાં આજે આપણે પહેલા પાઠની શરૂઆત કરવાની છે, જેનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આજે આપણે પહેલા પાઠની અંદર ધંધો એટલે શું તેના સ્વરૂપ વિષય ઉપર, તેના હેતુ વિષય ઉપર અને તેના કાર્યક્ષેત્ર વિષય ઉપર ચર્ચા આપણે કરવાની છે. તો સામાન્ય રીતે ધંધો એટલે શું? ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. બે પ્રકારની પ્રવૃત્તિ હશે. એક આર્થિક પ્રવૃત્તિ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. સામાન્ય રીતે ધંધો એટલે સમગ્ર સમાજની અંદર રહેતા લોકોની જુદા જુદા પ્રકારની જરૂરિયાત સંતોષવાનું કામ જે છે એ ધંધા દ્વારા કરવામાં આવે છે. ફરીવાર ધ્યાન આપજો તમામ વિદ્યાર્થી મિત્રો કે ધંધો એ સમગ્ર સમાજના લોકોની જુદા જુદા પ્રકારની જરૂરિયાતને સંતોષવાનું કામ કરે છે. ધંધો એ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરવામાં આવે છે અને સમાજના લોકોની અસંખ્ય જરૂરિયાતોને નિશ્ચિત સમયે નિશ્ચિત જગ્યા ઉપર પહોંચાડવાનું કાર્ય છે એ ધંધા દ્વારા હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે ધંધો, વ્યવસાય અને નોકરી મોટા ભાગે સમગ્ર સમાજના લોકો કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા હોય તો એ વ્યવસાય કાંઈક મેળવવાના આશયથી કરતા હોય છે. એમાં ઘણા બધા પ્રકારની કુદરતી અને માનવ સર્જિત સમસ્યાઓનું સર્જન પણ તમને જોવા મળશે અને એના જ કારણે ધંધામાં ઘણી બધી વાર તેજી અને મંદી જેવી આર્થિક સમસ્યાઓનું સર્જન પણ છે એ થાય છે. આપણે જે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે ધંધાનું સ્વરૂપ, તેનો હેતુ
અને તેના કાર્યક્ષેત્ર વિષય ઉપર ચર્ચા કરવાની છે તે ખૂબ જ અગત્યની અને મહત્વની છે. સામાન્ય રીતે ધંધો, વ્યવસાય કે રોજગાર આ કોઈ પણ કરતા હોય તો એમાંથી જે તે વ્યક્તિને નાણાં પ્રાપ્ત થાય છે. આ નાણાં ફીના સ્વરૂપે હોય, નફાના સ્વરૂપે હોય કે અન્ય કોઈ સ્વરૂપે નાણાં મેળવવા માટે સમગ્ર સમાજના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. શું છે? સમાજના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ છે કરે છે. તો ચાલો આજે આપણે જોઈએ ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વ્યાપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. ખાસ ધ્યાન આપજો, અમુક શબ્દ છે કે વ્યાપાર, વાણિજ્ય, આ પણ વાણિજ્ય. વ્યાપાર એટલે શું? તો સામાન્ય શબ્દમાં વાત કરીએ તો કોઈ વસ્તુ કે સેવાઓનું વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરવામાં આવે તેને વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે વ્યાપાર એટલે શું? તો વ્યાપાર એટલે કોઈ વસ્તુ કે સેવાઓનું વિનિમય નાણાંના બદલે કરવામાં આવે તે પ્રક્રિયાને વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બે વર્ગ તમને જોવા મળે છે. એક વ્યાપારી વેચનાર વર્ગ અને બીજો ગ્રાહક વર્ગ જે ખરીદનાર વર્ગ છે. વ્યાપાર અને ગ્રાહક વચ્ચે વસ્તુ અને સેવાઓનું વિનિમય નાણાંના માધ્યમ દ્વારા થાય તેને સામાન્ય ભાષામાં વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ વ્યાપારને લગતી જુદા જુદા પ્રકારની સહાય સેવાઓ એટલે વાણિજ્ય. સામાન્ય રીતે વાણિજ્ય એટલે વ્યાપારને લગતી બાબતો. વ્યાપાર કરતા વાણિજ્યનો શબ્દ વિશાળ પાયામાં પથરાયેલો છે. સામાન્ય રીતે વાણિજ્યમાં વ્યાપારને સહાયક સેવાઓનો સમાવેશ થાય છે, જેમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તાર, ટપાલ, વીજળી, બેન્કિંગ, વીમા કંપની વગેરે પ્રકારની બાબતોનો સમાવેશ એ વાણિજ્ય ક્ષેત્રની અંદર થાય છે. અહીંયા આપણે વાત કરીએ કે આપણા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આવી જુદા જુદા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. ધ્યાન આપજો, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો એ પ્રવૃત્તિ પાછળનો હેતુ શું હોય છે? તો એ પ્રવૃત્તિ પાછળનો હેતુ નાણાકીય વળતરનો હોય છે. શહેરોમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગારી મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ, જેનો ઉદ્દેશ્ય આર્થિક ઉપાર્જનનો છે. ધંધો એ નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના જ એક ભાગ છે. ધંધો ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના જ ભાગ છે. કારણ કે
વ્યક્તિ વ્યવસાયમાં વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરી જે તે વ્યક્તિ પાસેથી નાણાં સ્વરૂપે ફી વસૂલ કરે છે, એમાંથી પણ એને નાણાં પ્રાપ્ત થાય છે. જ્યારે રોજગારમાં કોઈ પણ વ્યક્તિ નિશ્ચિત સમયે નિશ્ચિત જગ્યા ઉપર નક્કી કરેલા ધારાધોરણ મુજબ કાર્ય કરીને એ નાણાં પ્રાપ્ત કરે છે, માટે તે પણ એક આર્થિક પ્રવૃત્તિ છે. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. આ જરૂરિયાત સંતોષવા માટે માનવીને આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. સમગ્ર સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિને પોતાની જુદા જુદા પ્રકારની જરૂરિયાત જો સંતોષવી હોય તો એ વ્યક્તિને આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. એ વ્યક્તિને આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, અસીલ વકીલ કેસ લડી અને ફી મેળવે, કામદાર કારખાનામાં કામ કરીને વેતન મેળવે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ્ય એ માત્ર ને માત્ર નાણાકીય વળતર પ્રાપ્ત કરવાનો હોય છે. સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુથી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે સમાજ સેવક સમાજમાં સેવાના ઉદ્દેશ્યથી કામ કરે તો એનો કોઈ હેતુ નથી, એને કઈ નાણાકીય વળતર નથી મેળવવું, તો આ પ્રવૃત્તિ છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે કે જે પ્રવૃત્તિ કરવાથી કોઈ પણ પ્રકારનું આર્થિક કે નાણાકીય વળતર પ્રાપ્ત ન થાય તેવી પ્રવૃત્તિને સામાન્ય ભાષામાં બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધોરણ 11 ની અંદર તમને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત પૂછાશે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા પણ પૂછાશે અને બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે. તમે લખી શકો છો કે જે પ્રવૃત્તિ કરવા પાછળ અર્થ ઉપાર્જન, વળતર, નાણાં કે નફો પ્રાપ્ત થતો હોય તેવી પ્રત્યેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એ સમાજની સેવા માટે પ્રેમ, હૂંફ, દયા, લાગણી જેવી બાબતોને ધ્યાનમાં રાખી જે પ્રવૃત્તિ કરવા છતાં પણ આપણને કોઈ પણ પ્રકારનું વળતર પ્રાપ્ત ન થાય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવી પ્રવૃત્તિ કરવાથી વ્યક્તિને આનંદ આવે છે. સમાજના લોકોની સેવા, સારા કાર્ય, સામાજિક કાર્ય કે જેના વળતર સ્વરૂપે આપણને કોઈ પણ પ્રકારની નાણાકીય પત્તી પ્રાપ્ત થતી નથી. અહીંયા કોઈ ડોક્ટર સમાજ સેવાના ઉદ્દેશ્યથી પ્રેરાઈને મફત તબીબી સેવાઓ આપે તો તેના માટે એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ્ય હોતો નથી. ટૂંકમાં વાત કરીએ તો કોઈ ડોક્ટર હોય, એ ડોક્ટર એક અઠવાડિયામાં એક દિવસ સમાજના લોકોની, ગરીબ વર્ગની મફતમાં તબીબી સારવાર પૂરી પાડતા હોય તો એ દિવસ દરમિયાન એ વ્યક્તિને કોઈ પણ પ્રકારના નાણાકીય વળતર પ્રાપ્ત થતા નથી. તો આને કહેવાય સામાજિક સેવાઓ
અને એ સેવા કરવાથી જે તે વ્યક્તિને કોઈ પણ પ્રકારના અર્થ ઉપાર્જન કે વળતર પ્રાપ્ત થતું નથી. તો તેને આપણે સામાન્ય ભાષામાં બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું તેનો અભ્યાસ કરીએ. તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. શું કહે છે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર શું કહે છે? ધ્યાન આપો વિદ્યાર્થીઓ કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના આશયથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિ કરવા પાછળ જે તે વ્યક્તિને નાણાકીય વળતર પ્રાપ્ત થાય તેવી તમામ પ્રકારની પ્રવૃત્તિને સામાન્ય ભાષામાં આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે વાત કરીએ કે જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જુદા જુદા પ્રકારની અનેક જરૂરિયાતોને સંતોષે છે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિ કહે છે કારણ કે હું મારી વાત કરું તો હું અહીંયા અત્યારે તમારી સમક્ષ વિડિયો લેક્ચર લઉં છું, તો આ વિડિયો લેક્ચરના બદલે મને વળતર મળે છે. કેવું વળતર? તો કે નાણાકીય વળતર. એ નાણાકીય વળતર દ્વારા હું મારી જુદા જુદા પ્રકારની અનેક જરૂરિયાત, ખોરાક છે, કપડાં છે, આવાસ છે, લાઇટ બિલ છે, દૂધના પૈસા, ગેસના પૈસા, કરિયાણું વગેરે પ્રકારની વસ્તુઓને ખરીદીશ. માટે પ્રત્યેક આર્થિક પ્રવૃત્તિ એ ફળદાયી પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? ફળદાયી પ્રવૃત્તિ છે. કારણ કે માનવી આર્થિક પ્રવૃત્તિ દ્વારા નાણાં પ્રાપ્ત કરે છે અને એ જ નાણાં દ્વારા તે પોતાની અનેક પ્રકારની જરૂરિયાતોને સંતોષે છે. માટે આવી પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષી પોતાના માટે આર્થિક લાભ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર પ્રાપ્ત કરે છે. આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ છે કેન્દ્ર સ્થાને છે. માટે જ તમામ વ્યક્તિએ છે જુદા જુદા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે હાથ ધરવી જોઈએ. હરેક વ્યક્તિએ આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ. વ્યક્તિ જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, સર્જન કરે છે, એ પોતાના માટે નહીં પણ અન્ય માટે કરે છે અને એ વ્યક્તિ પાસેથી તે વસ્તુના બદલામાં નાણાં મેળવે છે અને એ નાણાં જે છે એ નાણાંનો
ઉપયોગ પોતાની વિભિન્ન જરૂરિયાતોને સંતોષવા માટે કરે છે. માટે જ આર્થિક પ્રવૃત્તિને વર્તમાન સમયમાં કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. વ્યક્તિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે છે. હમણાં આપણે જોયું કે ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરે છે. જેટલા અનાજનું ઉત્પાદન કરે છે એ અનાજમાંથી એને જેટલું અનાજ જોઈએ છે તેટલું તે રાખી બાકીનું અનાજ કોઈ અન્ય વ્યક્તિને વેચી દે છે અને એમાંથી પૈસા મેળવે છે. વણકર કાપડનું ઉત્પાદન કરે છે. કાપડનું ઉત્પાદન કરી એને જેટલું જોઈએ છે તેટલું તે પોતાની પાસે રાખે છે અને બાકીનું કાપડ તે વેચી અને નાણાં પ્રાપ્ત કરે છે. અને એ જ નાણાં દ્વારા વણકર અનાજ પ્રાપ્ત કરશે, કરિયાણાની વસ્તુઓ પ્રાપ્ત કરશે, ચપ્પલ પ્રાપ્ત કરશે. એને જેટલી પણ વસ્તુની જરૂરિયાત ઉત્પન્ન થાય છે તે પ્રત્યેક વસ્તુની ખરીદી એ પોતે કરશે. એવી જ રીતે ખેડૂત અનાજને વેચી કાપડ મેળવશે, અનાજ વેચી પૈસા આવે એનું કાપડ, ચપ્પલ, કરિયાણાની અન્ય વસ્તુઓ વગેરે પ્રકારની પોતાની જરૂરિયાત છે સંતોષે છે. માટે જ વર્તમાન સમયની અંદર આર્થિક પ્રવૃત્તિ એક કેન્દ્ર સ્થાને છે. ત્યાર પછી આપણે બીજો એક ટોપિક સરસ મજાનો છે બિન આર્થિક પ્રવૃત્તિનો. એ અત્યારે જોઈએ છીએ. અત્યારે આપણે જોયું આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. જોઈએ છીએ કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા કોઈ પણ પ્રકારના અર્થ ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર, ધ્યાન આપજો કે સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે. દાખલા તરીકે સમાજ સેવા દ્વારા સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકોનો ઉછેરની પ્રવૃત્તિ, કોમી એકતા માટે પ્રચાર અને પ્રસાર કરવો, તેમજ કાર્યકરોની પ્રવૃત્તિ. સમાજ સેવાની અંદર ઘણી બધી વાર કુદરતી અને માનવ સર્જિત આપત્તિ જેવી કે કુદરતી આપત્તિમાં ભૂકંપ છે, સુનામી છે, આવી કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિઓ વગેરે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ માટેનું પ્રેરક બળ દેશમાં સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. શું હોય છે? માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. તો અહીંયા આપણે વાત કરી બિન આર્થિક પ્રવૃત્તિ કે સમગ્ર સમાજની અંદર ઘણો એવો વર્ગ રહે છે કે એ વર્ગ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે અને એ પ્રવૃત્તિ કરવા પાછળ એને કોઈ પણ પ્રકારનું નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન પ્રાપ્ત થતું નથી, છતાં પણ તે સમાજને લગતા જુદા જુદા પ્રકારના સામાજિક કાર્ય કરી અને માત્ર આનંદ પ્રાપ્ત કરે છે. તો જે પ્રવૃત્તિ કરવા પાછળ કોઈ પણ પ્રકારનું અર્થ ઉપાર્જન પ્રાપ્ત ન થતું હોય, નાણાકીય વળતર પ્રાપ્ત ન થતું હોય તેવી પ્રત્યેક પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે.
જે પ્રવૃત્તિ કરવા પાછળ નાણાં પ્રાપ્ત ન થતા હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બિન આર્થિક પ્રવૃત્તિ સામાન્ય રીતે એ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ, હૂંફ, દયા, સામાજિક નાગરિકત્વ જેવી બાબતોને ધ્યાનમાં રાખી હાથ ધરવામાં આવે છે. તો આ છે એ બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે જોવાનું છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત 3 માર્કની અંદર પૂછાય છે. કેટલા માર્કની અંદર? 3 માર્ક. તો સૌથી પહેલા જોઈએ આર્થિક પ્રવૃત્તિનો હેતુ. તો આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એ સામાજિક સેવા, માનવીય સેવા, દેશ સેવાના હેતુથી કરવામાં આવતી તમામ પ્રકારની પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. અપેક્ષા જોઈએ તો આર્થિક પ્રવૃત્તિમાં નફો મળે, પગાર મળે, ફી અને મહત્તમ સંપત્તિ પ્રાપ્ત કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પ્રવૃત્તિને સામાન્ય ભાષામાં આર્થિક પ્રવૃત્તિ કહે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં માત્ર દેશ સેવા, સમાજ સેવાની અપેક્ષા અને આ સેવા કરવા પાછળ કોઈ પણ પ્રકારનું અર્થ ઉપાર્જન કે વળતર પ્રાપ્ત ન થતું હોય તેવી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી વાત કરીએ પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિમાં ધંધો, વ્યવસાય, રોજગાર એમ 3 મુખ્ય પ્રકાર પડે છે. ધંધો, વ્યવસાય અને રોજગાર, આવા 3 પ્રકાર આર્થિક પ્રવૃત્તિના પડે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ જ પ્રકાર પડતા નથી. જ્યારે છેલ્લું જોઈએ કે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા. તો આર્થિક પ્રવૃત્તિ કરવામાં માનવ સર્જિત અને કુદરતી તેમજ ધંધાકીય જોખમો રહેલા હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર કોઈ પણ પ્રકારના જોખમ કે અનિશ્ચિતતાઓ રહેલી નથી. માટે જ આર્થિક પ્રવૃત્તિ જોખમ ભરેલી છે અને બિન આર્થિક પ્રવૃત્તિ જોખમ વગરની છે. આર્થિક પ્રવૃત્તિમાં નાણાં મળે છે અને બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાં મળતા નથી. તો અહીંયા આપણે ધોરણ 11 ની અંદર પ્રથમ તાસની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિષય પર ચર્ચા કરી. સામાન્ય રીતે સમાજના લોકો સૌથી પહેલા પોતાની જુદા જુદા પ્રકારની જરૂરિયાતોને સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે. એ આર્થિક પ્રવૃત્તિ કરવાથી તેને નાણાં પ્રાપ્ત થાય છે અને એ નાણાંમાંથી તે પોતાની જુદા જુદા પ્રકારની અસંખ્ય જરૂરિયાતોને સંતોષે છે. માટે આર્થિક પ્રવૃત્તિ એક કેન્દ્ર સ્થાને છે. કેવા સ્થાને છે? કેન્દ્ર સ્થાને છે. આર્થિક પ્રવૃત્તિ એ જીવન નિર્વાહ માટે, જીવનને આગળ વધારવા માટે સતત અને સતત સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરવા માટે પ્રવૃત્તિ કરવી જ પડે છે. કારણ કે વ્યક્તિ પોતાની અસંખ્ય જરૂરિયાત આર્થિક પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત કરે છે. શેના દ્વારા? આર્થિક પ્રવૃત્તિ. તો 3 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાય કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જણાવો. 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા.
એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આવા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ તમારે અભ્યાસિક પ્રવૃત્તિની સાથે જોડાયેલા છે. માટે તમામ વિદ્યાર્થીઓ મિત્રો ધ્યાન રાખશે અને કોઈ પણ પ્રકારની સમસ્યા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું સમાધાન નિરાકરણ છે તમે પ્રશ્નોત્તરી દ્વારા અમને પૂછી શકો છો. તો વ્યાખ્યા પણ તમને પૂછાય આર્થિક પ્રવૃત્તિની કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના આશયથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો અહીંયા રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો છે જેમાં ધંધો, વ્યવસાય અને રોજગાર વિષય ઉપર ચર્ચા આપણે કરીશું. તો તમામ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ.